એક ઘોડાગાડીવાળો હતો. એ પોતાની ઘોડાગાડીમાં પેસેન્જરને બેસાડી ઘોડો ચલાવે છે. 10 મિનિટ થાય છે, ત્યાં રૂકે છે, મોબાઈલથી ઘોડાને મ્યુઝિક સંભળાવવા જાય છે અને ઘોડાની સામે ડાન્સ કરે છે. પાછો ઘોડો ચાલવા લાગે છે. આવું 5 વાર કરે છે, બોલો. તો પેસેન્જર કંટાળી ગયા કે ભાઈ આ કયો શો ચાલે છે? તો એણે કીધું સાહેબ કોઈ શો નથી ચાલતો, મારો ઘોડો મેરેજનો ઘોડો છે, એટલે એની આદત એવી સ્ટીરિયો ટાઈપ પડેલી છે કે થોડી વારે અટકે, મ્યુઝિક સાંભળે, પછી જ આગળ વધે. એમ આપણે મનુષ્ય પણ સ્ટીરિયો ટાઈપ ઘરેડથી રાઈટ, સ્ટીરિયો ટાઈપ લાઈફથી જ ટેવાયેલા છે. ઉઠો, પૂજા કરો, નવકાશી કરો, પછી તમે રસોઈ કરો, જમો, જમાડો, સૂવો, ફરો, શોપિંગ કરો, અનુપમા જોવો અને સૂઈ જાઓ. તો આપણે આ સ્ટીરિયો ટાઈપ થિંકિંગમાંથી બહાર નીકળવાનું છે. મનના વિચારોથી, મનના એ સંકુચિત વિચારોથી બહાર નીકળો. આપણે હંમેશા શું વિચારીએ ખબર? માણસનો સબસે બડા રોગ હે ક્યા કહેંગે લોગ. વધુ તો આપણે એ જ વિચારીએ કે દુનિયા મારી માટે શું વિચારશે, દુનિયા વાલે ક્યા સોચેંગે. વો ભી અગર આપ સોચોગે તો દુનિયા વાલે ક્યા સોચેંગે. દુનિયા જે કહે નહીં, તમારો આત્મા જે કહે ને એના પર જીવનમાં આગળ